પ્રસાદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું છે, જીવને મોક્ષનો શો હેતુ છે? એટલે શું થાય? જીવને મોક્ષનો શો હેતુ છે એટલે જીવ ભગવાનના ધામમાં જાય કઈ રીતે? શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સંત કહે તેમ સંશય થકો કરે તો જીવનો મોક્ષનો હેતુ છે. બોલો, કોઈ ઉપાય જ નથી ભાઈ પ્રસન્નભાઈ, કોઈ ઉપાય જ નથી સાધુ સિવાય. એક જ ઉપાય છે, સોજાન બસત સંગ પ્રભાવ લોક હિ વેદયોરન કાવ. એક જ ઉપાય છે, સો જાનબ સત્સંગ પ્રભાવ જ સાધુનો સમાગમ કરે. પછી એમ કહ્યું કે ના વાલ્મીક નારદ ઘટ જોની નિજ નિજ મુખની કહી નિજ હોની વાલ્મીક નારદ ઘટ જોની. વાલ્યો લૂંટારો હોય અને એમાંથી જો સાધુતા આવી હોય અને એમાંથી જો રામાયણ લખાયું હોય તો એનો પ્રતાપ નારદજીનો છે. નારદજીની કૃપા થઈ અને લૂંટફાટ બંધ કરી અને આ સત્સંગમાં જોડાયા. એક જ ઉપાય છે મહારાજ કે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. સાધુનું ચરિત્ર જેવું છે, કપાસના જેવું છે. સફેદ કપાસ નીકળે, એમાંથી રૂની પુણ્યો થાય, એની નાની દીવટો બનાવીને આરતી પણ ઉતારાય અને એની પુણ્યો બનાવીને એમાંથી વસ્ત્ર થાય અને વસ્ત્ર થઈને માણસના અંગ ઢાંકવાનું કામ કરે છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. એ કપાસની પુણીમાં, કપાસના રૂમાં કોઈ સ્વાદ નથી. એ રૂને મોઢામાં નાખો તો કંઈ ખારો ખાટો સ્વાદ ના આવે. નિરસ બિસદ ગુણમય ફલ ચાસુ. અનંત ગુણો છે, કોઈ સ્વાદ નથી. સાધુનું જીવન નિરાલું છે, બસ જીવ કલ્યાણ માટે જ ફર્યા હોત. નારદજી પોતે કહે છે, ભાઈ વાલ્મીક, જો મારું કલ્યાણ સંતો ના મળ્યા હોત તો થયું. હું તો એક દાસીનો પુત્ર હતો, પણ સંતે કૃપા કરીને આ દુનિયામાં બધું બતાવ્યું. અને એટલા જ માટે મહારાજે વાર ઘડીએ કે સંત પરમ હિતકારી જગતમય, સંત પરમ હિતકારી. બોલો, સંત પરમ હિતકારી જગતમય રમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. પ્રભુ પદ ભરમ મિટાવત બારી. ભરમ મિટાવત બા જગતમય સંત પરમ હિતકારી. જગતમય સંત પરમ હિત. કેવી દયા પરમ કૃપાલુ સકલ જગહિત. પરમ કૃપાલુ જગત હિત. પ્રભુ સમ સબ દુઃખ હારી. પ્રભુ સમ સબ સુખ હારી. જગત માહી સંત પરમ હિતકારી. જગત માહી સંત પરમ. પેલા સંશય ટળવો જોઈએ ભાઈ, સંશય ટળવો જોઈએ. એક મહાત્માજી કથા કરતા હતા. કથા કરતા કરતા કહ્યું કે મહાત્માજી આવા ગપ્પા મારે શું પાર પડે? તો કે શું ગપ્પા માર્યા? કે ગોપીઓ ભગવાનના દર્શને આવતી હતી અને જ્યારે મથુરા જતી હતી ગોકુળથી, ત્યારે માથે મહીના ઘડા હોય અને પાણી ઉપર ચાલી જતી હતી.
આવું બને? તો કીધું ભગવાનમાં વિશ્વાસ હોય તો બનો ભલે. હવે વિશ્વાસ હોય કે ન હોય, પણ એવું શક્ય જ નથી. પાણી ઉપર તો કોણ ચાલી શકે? નાવ ચાલે, માણસ તો કોઈ ના ચાલી શકે પાણી ઉપર. અને એવું હોય તો મને કરી બતાવો. તો કે તને મારા ઉપર વિશ્વાસ છે? તો કે છે ને. તો સંતે એક પોટકી બાંધી આપી, પોટલી નાની. લે, આ હાથમાં પકડી અને તું ચાલીશ તો પાણી ઉપર તારે ચલાશે, છોડતો નહીં હો. હા ભલે. ગંગામાં પડ્યો, યમુનાજીમાં, વચ્ચે પાણી ઉપર ચલાવ્યું. જેમ ગોપી ચાલતી તેમાં એ ચાલ્યો. પણ વચ્ચે જ્યાં પછી વિચાર આવ્યો કે આ બાબાએ આમાં શું બાંધી આપ્યું છે? હા, આમાં બાંધી શું આપ્યું છે? તે આ પાણી ઉપર તરાય છે, ચલાય છે જમીનની જેમ. જોવું જોઈએ. એટલે આ પહેલે કાંઠે જેને જોયું હોત તોય વાંધો ના હતો. વચ્ચોવચ પાછો વચ્ચોવચ જોયું, અને જ્યાં જોયું તો એટલી ખોલી તો ડૂબી ગયો ત્યાં. આ જ માણસની પોઝિશન છે. વિશ્વાસ છેલ્લે પહોંચતો નથી, છેલ્લે સુધી વિશ્વાસ પહોંચવો જોઈએ. શ્રદ્ધા એક શેરડીનો સાંઠો. પુનિત કહે છે, શ્રદ્ધા એક શેરડીનો સાંઠો, ડગલે ને પગલે દુઃખ કેરી ગાંઠો. શેરડી ખાધી છે ભાઈ? શેરડી ખાધી હોય ને ખબર હોય, એક કાતરી ખાઈને ગાંઠ આવે, એક કાતરી ખાઈને ગાંઠ આવે. તેમ શ્રદ્ધા તો શેરડીના સાંઠા જેવી ઘડી છે, પણ ગાંઠ વેચમાં આવે છે. એને હલ કરવી પડે. પુનિત કહે જો પાલો પકડે તો વેચાશે પાણીને સાટે. ભગવાન તો પાણીની સાથે વેચાય એવા છે, પણ એનો પકડી તો રાખવો પડે ને મજબૂત. પેલા એ વેચમાં જઈને છોડ્યું તો શું હાલતથી બુડી ગયો. અને ગોપીઓ તો કૃષ્ણના નામથી તરી ગઈ, રામના નામથી પથરા તરી ગયા. શ્રદ્ધાથી. શ્રદ્ધા વગર ના તરે, શ્રદ્ધા જોઈએ. એટલે મહારાજ કે જો સંતને વિશે મહારાજે કેટલું એક જ સૂત્ર બતાવ્યું. શું કહ્યું? શ્રીજી મહારાજ બોલ્યા, જે સંત કહે તેમજ સંશય રહિત થકો કરે તો જીવને મોક્ષનો હેતુ છે. એ જ મોક્ષનો હેતુ છે. એમાં કાળું થોડું જોવા ન જવાય. આનું આમ થાય તો આમ થાય, આનું આમ થાય તો આમ થાય. બે સાધુની પાસે, એક સાધુની પાસે બે મુમુક્ષુ આવ્યા. મધ્યાહનનો સમય હશે, એ સાધુએ ઠાકોરજીના થાળ કરીને ઠાકોરજીને ભોગ લગાડ્યો કે આવ્યા છો બેસી જાઓ, ઠાકોરજીનો પ્રસાદ મળી જાય. તો સંતોએ દાળ ભાત શાક લાડુ આપ્યા ચૂરમાના. તો પહેલામાંથી એક જણો તો બેચારો જમવા બેઠો કે ઠાકોરજીનો પ્રસાદ બહુ ભાગ્યશાળીને મળે છે. એક જણાએ જમી લીધું. બીજો કે મહાત્માજી મારે થોડું પૂછવું છે. તો કે પૂછો. આ લાડુ શેનાથી બન્યા છે? લાડુ શેનાથી બન્યા એટલે કે લોટ શેનો હતો? તો કે ઘઉંનો લોટ. બરોબર. પછી એમાં શું નાખવામાં? તો કે મોણો નાખીને લાડુ મૂઠીએ વારીએ. મોણ શેનું હતું? ઘીનું હતું કે તેલનું હતું? તો ઘીનું નાખ્યું. બહુ સરસ. પછી આ લાડુને તમે શેક્યો તો કડાઈમાં શેક્યો કે તપેલીમાં શેક્યો? હવે યારે આ લફ કરવાની તારે તો જરૂર હતી. કડાઈમાં શેક્યો કે તપેલીમાં શેક્યો? એ તો ભાઈ કડાઈમાં શેક્યો. બરાબર. પછી તમે લાડુ મુઠિયા ઉતાર્યા તો એમાં પછી તમે એ તપેલીમાં ખાંડ્યા કે કડાઈમાં ખાંડ્યા? પેલો સાદું લાડુ ઉઠાવી લીધો, એટલે થાળી આખી ઉઠાવી લીધી. તું જા રહો ન થા ભાઈ. સંશય આત્મા વિનશ્યતિ. સંશય આત્મા વિનશ્યતિ એવું લખ્યું છે. સંશય વાળો કોઈ દિવસે કામ ન કરી શકે. એ તો લાગી પડે કે બસ મહાપુરુષે કહ્યું છે એ વચન સાચું છે. મહાપુરુષનું વચન કોઈ દિવસ ખોટું પડે નહીં. ધના ભગત જેવું. ધના ભગતની મેં એક વાત કહી હતી તમને. દ્રઢ સાધુ ઘરે આવ્યા. સાધુ ઘરે આવીને ભોજન કરાયું, સંતોને રાજી કર્યા. અને સંતોને કહ્યું કે સ્વામીજી મારા ઉપર રાજી થાઓ. છોકરો નાનું, લગભગ 10 વર્ષનું છોકરું, મારા ઉપર રાજી થાઓ. એ સાધુએ રાજી થઈને સાલગ્રામ ભગવાન આપ્યા.
લે અને પૂજા કરજે. તો કે પૂજા કેમ કરાય એ શીખાડો ને. પેલી પૂજા એટલે શું? તો કે ભગવાનને છે ને તારે સ્નાન કરી અને ભગવાનને સ્નાન કરાવવું, અને તારે ઠાકોરજીને ભોજન કરાવે પછી તારે ભોજન કરવું. સ્નાન કરીને તારે સ્નાન કરાવવું, ભોજન કરીને ભોજન કરવું. એમ તો કે આટલું જ. તો કે હા, બીજું કાંઈ? બસ ચંદનથી પૂજા કરજે, આરતી કરજે. સારું. હવે સાધુ તો હાલ્યા ગયા અને આ સાલાગ્રામ ભટકાવતા ગયા ને. આ પહેલાં તો કે ખબર પડે નહીં. સાધુ કે આરો પથ્થરો ભટકાવી ગયા છે, હવે આને કરવું શું? એને કીધું છે સ્નાન કરાવીને સ્નાન કરાવજે. એટલે સ્નાન કર્યું, સ્નાન કરાવ્યું. ભોજન ઠાકોરજીને કરાવીને તું કરજે. એટલે એને માસ્તાને કીધું હશે થાળી તૈયાર કરો ઠાકોરજીને. તો રોટલો દાળ ભાત છે જે હશે એ તૈયાર કરીને ઠાકોરજી પાસે. ધના ભગતનો ઇતિહાસ છે સૌ મહારાષ્ટ્રના. પછી મૂક્યો થાળ. પણ હવે આ તો બેઠો હાથ જોડીને. મહારાજ મને સાધુએ કહ્યું હતું કે ઠાકોરજીને જમાડીને જમજે. બેઠો એક દિવસ આખો વીતી ગયો. પેલા ઠાકોરજી અંદરથી બહાર નીકળીને ખાધું નહીં. એટલે કે સારું ઓલો સાધુ આ લઠ્ઠું પકડાઈ ગયો છે, પણ હવે કેમ પકડાઈ તો પકડાઈ ગયો, પણ હવે આ ખાતો નથી. બોલો કરવું શું મારે? કે એક દિવસ આખો થઈ ગયો. બીજો દિવસ ગયો, ખવાય તો નહીં. પેલા સાધુ પકડાયું છે જરૂર ખવાય. બીજો દિવસ એની મમ્મી સમજાય, પપ્પા સાધુ તો એમ કે આને ધરાવીને એમ જરૂર થશે. એને કીધું તે નવડાવીને નવડાવજે અને જમાડીને જમજે. તો મારે જમાય કેવી રીતે? ભાઈ બીજો દિવસ ગયો, આખો દિવસ ઉપવાસ, પાણી નહીં. ત્રીજો દિવસ શરૂ થયો. પછી તો ખીજાયો કે પેલો બુડથલ સાધુ આ પથ્થરો ભટકાવી ગયો, હવે આમાં નીકળે નહીં ને મારે ખવાય નહીં. એ તો ભૂખ્યો રહેશે પણ મારે ભૂખ્યો. 2 દિવસ થયા. ભગવાનની પાસે કરગરીને પ્રાર્થના કરી. મધ્યાહન સમયે થાળ થયો ત્યારે એની મમ્મીએ થાળ તો બીજો નવો કરી આપ્યો. ભગવાનને કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ત્રીજે દિવસ નાનું છોકરું 2 ઉપવાસ કર્યા. ભગવાન રાજી થઈ ગયા. એ સાલગ્રામમાંથી બહાર આવ્યા, હાથ પગ કાઢીને મહારાજ જમવા લાગ્યા. વાહ 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 વાહ. આવી તો ગયા. સાધુ સાચો હતો હો, સાધુ ખોટો તો નહોતો. જો નીકળ્યા, ભગવાન જમવા બેઠા. જમતા 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 થાળ આપ્યો તો જમ્યા પછી તું જમજે. હવે આ થાળ તો ભાઈ આ ભગવાન પૂરો કરવા આવ્યા, રહી રોડ રાડ પાડી. અરે પણ ભગવાન કે હવે શું થયું? પણ આ ખાધા પછી ખાવાનું કહ્યું છે ને પૂરું કરી નાખશો તો હું શું ખાઈશ ત્યારે? કે ખાધા પછી થાળ તો એક જ છે ભાઈ. ભગવાને થોડું વધ્યું હતું. ભગવાને પોતાના હાથમાં લઈને ધના ભગતના મોઢામાં કોળિયો મૂક્યો. ત્રિલોકી તૃપ્ત કરતા આ હા 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 હા. બસ ભગવાન કે હું તારો ઉપર રાજી થયો છું, માગેલી. ધના ભગત કે કંઈ નહીં, આ 2-3 દિવસ જાય સારું નહીં, આ મૂકવું થાળ એટલે જમી લેજો. ભગવાન કે સારું છે. શ્રદ્ધા વાતો થાય, બાકી શ્રદ્ધા છે. શ્રદ્ધા નથી એટલે જ આપણે આગળ વધી શકતા નથી. બાકી આંધળી શ્રદ્ધા હોય તો આ કલા ભગતનું દ્રષ્ટાંત ક્યાં દૂર છે? કલો ભગત ક્યાં આપણા કુંડાળના. હવે આ થાય. હવે પોતાની ખેતી લઈ લીધી, દ્રષ્ટાંત જાણીતું છે. ખેતી લઈ લીધી બીજા પડોશીએ, સરકાર પાસે ગયા. હવે એ મામલતદાર એને માથાનો ફરે, એને 500 રૂપિયા લઈને એને ભીનું વાળી દીધું. લાંચ તો પહેલેથી ચાલે, લાંચ પહેલેથી ચાલે. એટલે લેવાની ના પાડી, આપવાની ના નથી પાડી. લાંચ આપનારા લાંચ આપે જ છે. બોલો, પેલો સાંભળી જ નહીં અરજી. પછી એક બે જણા પોતાના હિતાચીઓ એને લઈને ગયા કે સાહેબ આ માણસ સાચો છે ને અરજી? સાચો છે એમ ખબર કેમ પડે? અમે કઈ એમ કરે તો સાચો છે એમ ખબર પડે. તું સાચો છો? મામલતદાર કહે છે તું સાચો જ છો? તો આ સાચો છું, જમીન મારી છે, આ લોકો પડાવી લીધી છે. તો લાલ ચોળ ગોઠો ગોળો લોખંડનો ઉપાડી અને જેટલી તારી જમીન હોય એટલામાં ફરી લે. હે બાપા, એ તો ઘોડો તો ડાજ્યા વગર રહે, હાથ તો ડજાણે ને. પણ મારો પ્રભુ દયાળુ છે, દ્રઢ નિશ્ચય. મારો પ્રભુ હારા માટે જ. અને ભગવાન કરે છે. ભગવાન જીવનું ક્યારે અહિત કરતા નથી, પણ જીવને વિશ્વાસ નથી ભાઈ, જરાય વિશ્વાસ નથી. મહારાજ કે એક કલા ભગતને કહ્યું કે તમે આ તો કે હું કરી દઈશ.
અને લાલ ચોળ ગોળો કર્યો અને પોતાની જમીન ઉઠાય ગોળો અને આખું ગામ ભેગું થયું. પોતાની જમીન હતી એમ જ ફર્યો. પ્રમાણિક કહેવાય. ભગવાનના ભક્તને કોઈનું જોતું નથી. જમીન ફરી લીધી. ગામના લોકોએ પ્રમાણ કર્યું કે આ કલો ભગત કરે. એનો ઇતિહાસ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું પોતાના ભાષામાં ભક્ત ચિંતાવણીમાં. ભલા ભક્ત જે કલા ભગત તે તો રહે કુંડળ ગામ રત. એ તો કલા ભક્ત જે કુંડળના હતા અને તે પોતાની કસોટીમાંથી પાર થયા. શ્રીજી મહારાજ કે આવો અચળ વિશ્વાસ જોઈએ ભગવાન અને ભગવાનના ભક્તનો, કે ભગવાન કે બોલ્યા છે એ થાય જ. મહારાજ કોળું આટલા બડા ઘડામાં નાખવાનું કે અને દાદા ખાતર તૈયાર થઈ જાય તો આજુબાજુવાળા મૂર્ખ જ સમજે. તો કે મૂર્ખ છે ના, મહારાજ કે થાય. મહારાજ કે તો શું ના થાય, પણ આટલા ભોંભોનામાં આમાં જાય કોળું અવડું મોટું જાય પણ મારી કંઈ ભૂલ થતી હશે ના. શું જાય? આ નિષ્ઠા છે. મારી કંઈ ભૂલ થતી હશે. મહારાજ બોલ્યા થાય શું ને? અરે સોયના કાણામાં હાથી નીકળી જાય ભગવાન બોલે તો. ભગવાન બોલે તો શું ના થાય? દ્રઢ નિષ્ઠા ના થાય. આ દોષો તાઈ પ્રસિદ્ધ જ છે ને. દોષા તાઈના પપ્પા ઓસરીએ બેઠેલો, દોષો તાઈ બેઠેલો અને એના પપ્પા ધ્યાન રાખે. એને હવે ખબર પડી છે કે આ મોક્ષનો હેતુ આ એક જ છે. દોષા તાઈ આમ તો મુસ્લિમ જ્ઞાતિ, પણ એનો છોકરાને ખાડામાં દાટી મૂક્યા પછી જે બહાર નીકળ્યો અને કોઈને ખબર ના પડી ને ઘરે આવીને સ્વામિનારાયણ કરતો હતો ત્યારે ખબર પડી કે આ કોઈ અલૌકિક માણસ છે. અને ત્યારથી એના બાપને એમ થઈ ગયું કે હું તો મારી રીતે મોક્ષ નહીં કરી શકું પણ આ મારો મોક્ષ કરશે. એનું ધ્યાન રાખે. એમાં દોષાતાઈ ઊભા થયા અને દોષાતાઈ ઊભા થઈને જ્યાં આગળ જાય તો આગળ તો મકાન હતું, દિવાલ હતી. દિવાલ સોસરા નીકળી ગયા. ક્યાં ગયો મારો દોષો? ક્યાં ગયો દોષો? ક્યાં ગયો દોષો? ન મળે. એટલા હેરાન થયા. વડતાલ કોન્ટેક કર્યો. વડતાલમાં કીધું કે એ દોષાની તો અમને ખબર નથી, પણ ગોપાળાનંદ સ્વામી અત્યારે જુનાગઢ છે, ત્યાં જઈને વાત કરો. ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે ગોપાળાનંદ સ્વામી મારો દોષો ખોવાઈ ગયો. આમ હું જોતા દિવાલમાંથી નીકળી ગયો. દિવાલમાંથી ગોપાળાનંદ સ્વામી કે એ નીકળી ગયો તો નીકળી ગયો. ભગવાન કહેતો સોયના કાણામાંથી હાથી નીકળી જાય. એ કહેવાય 6 મહિને પાછો આવશે. બદ્રિકાશ્રમમાં ગયો છે. બોલો. તો એટલી શ્રદ્ધા છે. શ્રદ્ધા. મહારાજે પ્રશ્ન બહુ પ્રસાદાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મોક્ષનો શું હેતુ છે? બસ મહારાજ કે સંતમાં વિશ્વાસ, અચળ વિશ્વાસ, અચળ ભરોસો ભગવાનનો રહે છે જો ભક્તને ભરપૂર. તો મહારાજ કે ગમે તેવું કાર્ય સરળ થાય. ગમે તેવા ભક્તજનો નીકળી ગયા છે સંતોના વચનમાં ને ભગવાનના વચનમાં. એટલા માટે કે ત્રિગુણાતીત ફેરત તનુ ત્યાગી, ત્રિગુણાતીત ફેરત તનુ રીત જગત સે ન્યારી, રીત જગત સે રીત જગત સે ન્યારી, રીત જગત સે. એ બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન મિલતા હે પ્રગટ મોરારી, મિલતા હે પ્રગટ મોરારી. જગત મહી અંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી. જગત મહી સંત પરમ હિતતા. ત્રિગુણાતીત વર્તતા હોય છે. તમને દેહનો ભાવ એમાં દેખાય છે, દેહના ભાવ નથી. મહારાજ કે એ સાધુમાં દેહના ભાવ નથી. તમને દેખાય છે દેહના ભાવ. કેટલાક દેહના ભાવ નથી દેખાતા. જેમ કે સચ્ચિદાનંદ સ્વામી હતા, સંતદાસ હતા, એ આર પાર નીકળી જતા હતા, એ દેખાતું હતું, પણ બીજા દેખાતું નથી. મહારાજે કાલે કેટલું સરસ કહ્યું. મહારાજ કે અમારામાં અવગુણ શું છે અને ગુણ શું છે? મહારાજ કે અમે જીવ માત્રને સમાધિ કરાવીએ છીએ તે છતાંનું માન નથી અમને. અમે સત્સંગ કરાવીએ છીએ ને જીવ માત્ર અમારું પૂજન કરે છે, અમારી પાછળ જે આરતી પૂજા કરે છે એનું અમને માન નથી. એની સાથે શું કીધું? એ અમારો ગુણ છે. અને અવગુણ શું છે? મહારાજ કે અવગુણ એ છે આ ગોપાળાનંદ સ્વામી એવા સમર્થ છે, મુક્તાનંદ સ્વામી છે એવા સમર્થ છે,
એને અમે સમાધિ કરાવતા નથી. એમાં એના વચને સમાધિ થાય, મુક્તાનંદ સ્વામીના વચને સમાધિ થાય, ગોપાળાનંદ સ્વામીને ધારે એ કરી શકે, પણ મહારાજ કે એને અમે સમાધિ નથી કરાવતા. એ અમારો અવગુણ છે. કેમ અવગુણ છે? તો કે કાંઈ જરૂર જ નથી. શું કરા જરૂર છે? તો સાંગોપાંગ મહારાજ કે અક્ષરધામના અધિકારી છે, એમાંથી આવ્યા છે, તો એને તો શું કરવા જેવું છે? ભાઈ જુઓ, મળ્યું બધું છે, હાંચવી રાખવું જરૂરી છે. એક સરસ વાત લખી છે, પેલા એક ઘનશ્યામ સ્વામી એક ફરા વાત કરતા હતા આપણા મોટા, એ કે જંગલમાં રાજા ભૂલો પડી ગયો. જંગલમાં રાજા ભૂલો પડ્યો, હવે એકલો જ હતો, મુર્ગા કરવા નીકળ્યો હશે ક્યાં, ભૂલો પડ્યો તો કોઈ રહ્યું નહીં. એક દૂર દૂર ઝૂંપડી દેખાણી રાત્રે, અને દીવો ભરતો હતો કે ભાઈ આ હિંસક પ્રાણીઓ ફરતા હોય, મારું જંગલ છે તો કે મારા સિંહો મને માર્યા વગર નહીં રહે. એ ચો સમજે છે કંઈ આશ્રય તો લેવો પડશે. એને ઝૂંપડીનો આશ્રય લીધો. ઝૂંપડીમાં મા દીકરો રહેતા હતા. હવે આટલી ખોબા જેટલી ઝૂંપડી, મા દીકરો રહે, અંદર એક જ માણસ કે બે માણસ સૂઈ શકે એવી જગ્યા હતી. હવે આ તો આમ ગંતુક છે, એટલે પાણી પાયું, સ્નાન કરાયું, અને પછી જે પોતાની પાસે જે ખીચડી રોટલો હશે તે જમાડ્યો. જમાડ્યા પછી પાથરણા તૈયાર કરી પલંગને અંદર સુડાવી દીધા કે તમે અંદર સુવો, તમે અમારા મહેમાન કહેવાઓ. રાજાએ કહ્યું કે હું રાજા છું. હવે એ તો સમજે ને કે રાજા આમ જરૂર રખડતા હોય, પણ મહેમાનની સરભરા કરવી આપણો ધર્મ છે. તમે જે હો તે, પણ તમારી સરભરા કરવી એ અમારો ગુણધર્મ છે. ચિંતા ના કરતા, આરામ કરો. આરામ કર્યો. સવારે નવડાવ્યો ધોડાયા, નાસ્તો પાણી કરાયો, જે કંઈ એની પાસે હશે એ. તે દરમિયાન સેના શોધતી શોધતી આવી ગઈ. એટલે આને ખબર પડી કે આ તો સાચા જ રાજા છે. આપણે તો એમ માનતા હતા કે કોઈ ફરતો ફરતો બાપલો આવી ગયો હશે, એકલો પડ્યો હશે. આ તો સાચે જ રાજા છે. તો રાજાએ કીધું, દોસ્ત તારા ઘરમાં શું છે? કાંઈ છે નહીં, તે છતાં મારી આગતા સ્વાગતા કરી, હું તારા ઉપર રાજી છું. ધંધો શું કરે છે? ધંધો શેનો બાપા? કોલસા. બાવળ કાપીને કોલસા પાડીએ. ઓહો, લે હવે તમને કોલસા પાડવાના મટે એવું કરી આપું. રાજા એને લઈ ગયા. આખું ચંદનનું જંગલ આપી દીધું. ચંદનનું જંગલ કે લે, આનાથી તારું ગુજરાન ચલાવજે અને માં સુખ્યો થઈશ. આખું ચંદનનું જંગલ આપી દીધું. રાજા ફરતો ફરતો પાછો 12 મહિને પોતાના મિત્રને મળવા માટે આવ્યો કે મળીએ તો ખરા, આપણો દોસ્ત કેવો સુખી થયો છે. ગમે તેમ તો આપની આગતા ફરી પાછી આગતા સ્વાગતા કરી, પણ એ જ ઝૂંપડું અને એ જ બધું. એટલે આ તું હું કરે છે? પણ તો કે શું સાહેબ, તું કઈ મેં આટલું મોટું જંગલ આપ્યું તો સુખ્યો ન થયો? ચંદનનું જંગલ આપ્યું. હવે એમાં શું સાહેબ, બાવળિયા કાપીને કોલસા બનાવતા હતા, હવે આ લાકડા કાપીને કોલસા. અમારે તો કોલસાના કોલસા જ રહ્યા ને, બીજું શું સુખી થવાનું રહ્યું? તું કોલસા બનાવે છે ને, તે બીજું શું કરીએ તારે કોલસા ના બનાવે? અરે આવા મૂર્ખ! આ કોલસા માટે છે તો શું છે શું ત્યારે? અરે મૂર્ખા, એક 50-50 હજારનું છે. એક ઝાડ લઈને જ્યાં વેચવા બજારમાં 1000 રૂપિયાનું ઝાડ છે. તું શું કોલસા બનાવે છે આના? આવું છે તારે. રાજાએ તો સરસ મજાનું ચંદનનું ઝાડ આપ્યું, પણ જીવ કોલસા બનાવે છે ને. તેમ ભગવાને તો આ એકાંતિક સંતો તમને આપ્યા, પણ તમે શું કરો છો? કોલસા બનાવો છો. કોલસા બનાવો છો ને બીજું શું કરો ત્યારે? કે હવે આવા આપણે જેમ ખાય છે, આપણે જેમ પીએ છીએ, એમાં ફેર શું છે? એટલે ભગવાને તો બધી દયા કરીને બધું સુવિધા આપી. જંગલ રાજા એક પસંદ થઈ ગયો, અને એક સામાન્ય એક માણસે ઝૂંપડીમાં રહેનારાને આખું જંગલ આપી દીધું. પણ એને જંગલમાંથી કોલસા બનાવવા જેવું જ રહ્યું. પણ એને એ ન થયું કે આ ચંદન છે એની સમજણ નથી. તેમ જીવને આ ચંદનની સમજણ નથી, પણ કોલસાની સમજ છે. ત્યાં સુધી ક્યાંથી પ્રગતિ થાય? પ્રસાદાનંદ સ્વામીને મહારાજ કહે છે, સ્વામી આ જીવ તરત મોક્ષ ગતિને પામે, પણ સંતને વિશે શ્રદ્ધા હોય અને સંત જેમ કહે તેમ લાગી પડે. શ્રીપતિ શ્રીધરમ